હેલો ફ્રેન્ડ્સ, આપણે મોહનથાળ બનાવતા હોઈએ છીએ તો ચણાનો કરકરો લોટ લેવાનો છે અને આપણે મોહનથાળ બનાવીશું તો તે માટે આપણે થોડું ઘી પહેલાં એડ કરી દઈશું અને પછી એમાં દૂધ એડ કરીશું. આ બધું હાથ વડે ભેગું કરી લઈશું. બધું મિક્સ એકદમ કરી લેવાનું છે. એકદમ સરસ થઈ ગયું છે. હવે આપણે ચાયણા વડે તેને ઝીણો ઝીણો ચાળી લેવાનું છે. એકદમ સરસ ચડાઈ ગયું છે. હવે આપણે લોયામાં એ બધો ભૂકો નાખી દઈશું. હવે આપણે તેમાં ઘી એડ કરીશું. 2 ડોયા જેટલું ઘી મેં આમાં એડ કરી દીધું છે, તેથી મોહનથાળ એકદમ સરસ બને છે. હવે આપણે એક ધારો હલાવ્યા રાખવાનો છે. એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. હવે તેમાં દૂધ એડ કરી દઈશું. એકદમ સરસ તૈયાર થઈ ગયો છે, જાળીદાર. હજી આપણે બ્રાઉન કલર નો થાય ત્યાં સુધી આપણે શેકવાનો છે. એકદમ સરસ થઈ ગયો છે. હવે આપણે થોડી વાર હજી શેકાવા દઈશું. કલર એકદમ ચેન્જ થઈ ગયો છે, કોફી કલરનો થઈ ગયો છે, તમે જોઈ શકો છો. મોહનથાળ આપણે બનાવવા માટે જે ઘટ પ્રવાહી જેવું હોય એકદમ કઠણ તૈયાર થવા માંડ્યું છે. હવે આપણે તેમાં ખાંડ ઉમેરવાની છે. તે માટે મેં 1 વાટકી ખાંડ લઈ લીધી છે. તેને ચાસણી બનાવવાની છે. તેના માટે એક લોયામાં મેં ખાંડ નાખી દીધી 3 થી 4 વાટકી અને પછી તેમાં 1 વાટકી પાણી નાખ્યું છે અને પાછું ફરી 1 વાટકી પાણી નાખ્યું છે અને ચાસણી થવા દીધી છે એક તારની. હવે આપણે આ જે મોહનથાળની કણીવાળો ભાગ હોય તેમાં આપણે ચાસણી એડ કરવાની છે. એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. સરસ તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો એકદમ. હવે ચાસણી તૈયાર થઈ ગઈ છે એક તારની. હવે આપણે જે મોહનથાળ છે તેમાં આપણે ચાસણી ગરમ ગરમ એડ કરવાની છે. થોડી વાર હજી ઉકળવા દઈશું. તો આપણી ચાસણી સરસ એકદમ તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે બદામની જે કતરણ કરી છે તે પણ તૈયાર રાખીશું. હવે આપણે જે ઓલું મોહનથાળનું ઘટ કર્યું હતું તેમાં આપણે બદામની કતરણ પણ તે પહેલાં આપણે ચાસણી એડ કરી દઈશું. બધી જ ચાસણી આમાં એડ કરી દેવાની છે. હવે બધું મોહનથાળનું મિશ્રણ આપણે એકદમ હલાવી લઈશું. એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેને એક વાસણમાં કાઢી લઈશું. બરાબર પાથરી દઈશું. એકદમ સરસ પાથરી દઈશું. એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે જે બદામની કતરણ કરી તે પણ આપણે આમાં ઉપર એડ કરવાની છે. પહેલા એકદમ સરસ મોહનથાળને એમને ઢળવા દઈશું અને પછી આપણે તેમાં જે કતરણ હતી એડ કરી દઈશું. એકદમ સરસ તૈયાર થઈ ગયું છે.
હવે આપણે ચાકા વડે ચેકા પાડી લેવાના છે. એકદમ સરસ ઢેફલી વાળી લેવાની છે. હવે આ પીસીસને આપણે બહાર કાઢી લેવાના છે. એકદમ પોચો અને જાળીદાર કણીવાળો મોહનથાળ એકદમ તૈયાર થઈ જાય છે. એક વખત ઘરે ટ્રાય કરજો, બહુ જ સરસ બને છે ને એકદમ સરસ રેસીપી. એક વખત ટ્રાય કરજો. જો વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર કરજો અને વધારે ગમે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. થેન્ક યુ. આવા નવા વિડીયોઝ જોતા રહેજો અને કેવા લાગે અમને કમેન્ટમાં કહેતા રહેજો.